ફૂટે અને વળી પાછા એ કાંટા કેટલાયને વાગે. માટે આવા જે સ્વભાવ એને ટાળવા માટે જ આ કથા વાર્તાના અખાડા છે. બાકી મહાભારત કાંઈ તમે પહેલી વાર સાંભળવા નથી બેઠા. કથા શરૂ થઈ ત્યારે જ કહ્યું છે કે મેં તો એક જ વાર વાંચ્યું છે, એક પણ વાર જોયું નથી. તમે તો કેટલી વાર જોઈ નાખેલું છે. મારા કરતાં મહાભારતના અભ્યાસી અને ભોમિયા તમે છો. પછી યાદ હોય ન હોય એ તો તમારી કઠણાઈની વાત છે. બાકી વધારે અભ્યાસ ને વધારે અનુભવ જગતમાં તમને છે. હું તો નવું નવું લઈને ઉપદેશ દેવા માટે બેઠી છું. પણ એક એક આખ્યાન આપણને એટલું બધું સરસ શીખવાડી જાય. આખા મહાભારતમાંથી ખાલી ચંદ્રહાસનું આખ્યાન અંતરમાં ઉતરી જાય તોય બેડો પાર થઈ જાય. બેય પાત્ર સામે એવા જબરજસ્ત મૂક્યા છે. એક બાજુ ચંદ્રહાસ અને એક બાજુ કુબુદ્ધિ. પેલો ગમે તેટલા મારવાના પ્રયાસ કરે. તમે અત્યાર સુધી કેટલાય રાજા મહારાજાઓના આખ્યાનો ઘણું બધું સાંભળ્યું હશે. તો તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે જંગલના હરણિયા ફળ લઈ આવીને ખવડાવે? કોઈ દી બનતું હશે? એની પાસે લાવીને કદાચ કોઈએ મૂક્યા હોય ને તોય આ હરણિયા છે એ ખાઈ જાય. એને બદલે માણસને ફૂંક મારવાની ખબર નથી પડતી કે આને વેદના થાય છે તો આપણે મરચું નહીં અડાડતા એને ફૂંક મારીએ. આ તો એને મરચાં અડાડે. પહેલાંને વધારે બળતરા થાય. અંતર બળતું હોય તો એની અંદર લોટો ભરીને પાણી નાખવાને બદલે પરવાળું ભરીને ઘી નાખે એટલે પહેલાંને વધારે ભડકો થાય. આપણે જન્મથી બીજાનું સળગાવતા શીખ્યા છીએ, ક્યારેય કોઈનું ઠારતા નથી શીખ્યા. પણ આ કથા આપણને એ શીખવાડે છે કે તમે કોઈનું બગાડવા ઈચ્છો પણ ઠાકોરજીએ એનું સુધારવાનું જ નક્કી કર્યું હોય, એની રક્ષા કરવાનું જો ધાર્યું હોય તો કઈ રીતે તમે બગાડી શકો? કાલની કથા ક્યાં ભૂલી ગયા છીએ? શંખ અને લેખે માથા ફોડી નાખ્યા આ સુધનવાને બાળવા માટે, તેલમાં તળવા માટે. બેયના કપાળ ફૂટ્યા, લોહી લોહણ થયા, હદ પાર થયા. નક્કી કર્યું ગમે એમ કરીને સુધનવાને મારવો, પણ જેને રાખનારો જીસે જાળવે ઠાકોર ધણી ઈસે બલવંત કહાં કરની. ગમે એવો બળિયો આવે જેને ઠાકોર રાખે એને કોઈ પરેશાન કરી શકે નહીં. માટે ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે બધું ચાલતું હોય. લૂછાય તો કોઈના બે આંસુડા લૂછવા, પણ પડતા હોય એને એવા મરમાળા વેણ કહીને આંસુડામાં વધારો ક્યારેય પણ ન કરવો. અને આવા જે લોકો છે ને એ જ દુનિયાની અંદર ભારરૂપ છે. અને એટલે જ વારે વારે ભૂકંપ અને વારે વારે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ થાય છે. એની પાછળ નવાણિયા કૂટાઈ જાય છે. આ ધરતીને મેરુ જેવા પર્વતનો વજન નથી લાગતો, એને હિમાલય અને ગિરનારનો ભાર નથી લાગતો, પણ એને પાપી માણસના કર્તૃત્વનો બહુ વજન લાગે છે. હિંસા કરનારો તો સારો કે સામે આવીને જાહેરમાં જ મારી નાખે એટલે કામ પૂરું થઈ જાય. પણ આ છાની રીતે જે રીબાવીને મારે એ દુનિયાના ભારરૂપ જીવાત્માઓ છે. અને આ કળિયુગની અંદર એનો જ વધારો હોય. માટે ક્યારેય પણ કોઈનું સારું જોઈ અને આપણા મોઢાની રેખા સુદ્ધા જ્યારે ન ફરે ત્યારે આપણે ખરા અર્થમાં સત્સંગને પચાવ્યો કહેવાય. બાકી તો ગૌચરમાં ગાયો ચરવા જાય એમ ઉપરથી ચરીને પાછા આવીએ, બીજે દી પાછા ભૂખા ને ભૂખા. માટે ચંદ્રહાસના આખ્યાનમાંથી શીખો ક્યાં ચંદ્રહાસનું જીવન, એની સામે ક્યાં કુબુદ્ધિનું જીવન. તો આપણે કુબુદ્ધિ તરફ જઈ રહ્યા છીએ કે ચંદ્રહાસ તરફ જઈ રહ્યા છીએ? કાંઈક જિંદગીના પાના ઉથલાવો અને જરા તપાસ કરો કે ક્યાં ક્યાં મારી ભૂલ થાય છે. જ્યાં જ્યાં ભૂલ થઈ છે એનો પસ્તાવો કરી, એનું પ્રાયશ્ચિત કરી નવેસરથી જિંદગી શરૂ કરો કે જેથી કરીને હવે ક્યારેય પણ આવા નબળા દિવસો આપણે જિંદગીમાં આવે નહીં. તમને ભલે સારા દેખાતા હોય, જે દિવસે તમે કોઈનું બુરું ઈચ્છો ને તેથી તમારો જિંદગીનો એ નબળો જ દિવસ સમજી લેવાનો. અને એ દિવસ તમારી જિંદગીમાં ક્યારેય પણ સારા દિવસે આવીને તમને જરૂર નડશે. અને પછી મનમાં એમ થાય કે આ કયા ભવના કર્મ? એકેય ભવના નહીં, આ જ ભવના છે. આગલા ભવના તો હજી બાકી છે, એ તો જાઓ પછી વારો આવશે. બધું લાઈનમાં ઊભું છે. અત્યારનું ને અત્યારનું જ કર્મ ઈશ્વર આપણી પાસે ભોગવાવી રહ્યો છે. ઘણીવાર જોતા હોઈએ આપણે કરેલું કર્મ ને આપણને ખ્યાલ પણ હોય કે મારા હાથના કરેલા જ મને હૈયે વાગ્યા છે. પણ આવું જ્યારે હોય ત્યારે કોઈને કહેવા ન જાય, ખૂણે બેસીને ભોગવી લે, વાંક પોતાનો હોય.
અને બીજાનું જેટલું બુરું ઈચ્છશો એટલું જ આપણા ઘર માથે ઘાત આવશે. પરનું અમંગળ ચાહતા ઘરનું અમંગળ થાય, અંજની સૂતને બાળતા લંકા સળગી જાય. રાવણને એમ હતું કે અંજની નંદનને બાળી દઉં, તો અંજની નંદને તો આખી લંકાને ઠેકાણે કરી નાખી. કુબુદ્દીને એમ હતું કે ચંદ્રહાસને મારી નાખું. ચંદ્રહાસ પડ્યો ને પોતે ને પોતાનો દીકરો બંનેનું મૃત્યુ થયું. માટે ભગવાન એ ભક્તવત્સલ છે, કરેલું ક્યારેય કોઈનું જતું નથી. તમે કોઈ પણ સારું કાર્ય કર્યું હોય, ભજન, ભક્તિ, સત્સંગ, એનું તાત્કાલિક ફળ ન મળે. ભગવાને ગીતામાં ના પાડી દીધી કે અર્જુન કર્મ કરવાનો અધિકાર તારો, એનું ફળ ક્યારે આપવું, કેટલું આપવું, કેવું આપવું ને કે દિવસે આપવું એ મારે વિચારવાનું, એ તારે નહીં વિચારવાનું. ફળ સામે જો નજર રાખીશ તો તું કર્મ નહીં કરી શકે. માટે કર્મ કરવાનો અધિકાર આપણો છે, ફળની આશા ક્યારેય પણ રાખવી નહીં. અગાઉ પણ મેં કીધેલું ને આજ પણ કહું છું કે આપણે ભગવાનનું ભજન કરીએ, ગોવિંદ ગોવિંદ ગાયે જા, પંથ તેરા બઢાયે જા, વો ખુદ હી મિલને આયેગા, તું બંદગી બઢાયે જા. પંચાયત પડી મૂકી દે અને બંદગી માંડ વધારવા, એ સામે ચાલી. જ્યારે તારી બંદગી પૂરી થશે ત્યારે તને દર્શન દેવા આવશે. ચંદ્રહાસ જન્મો ત્યારથી બંદગી કરે છે અને આ જ અશ્વને લઈ અર્જુન સાથે ભગવાન એના રાજ્યમાં આવે તો એમ થોડા ભગવાન મળે. શાલિગ્રામની વર્ષોના વર્ષો પૂજા કરી અને ત્યારે એને ભગવાન દર્શન દેવા માટે આવ્યા છે. તો બધાને ખાસ ભલામણ છે કે પપ્પા પાપ ન કીજીએ તો પુण्य કિયા 100 બાર, જો કિસી કા લિયા નહીં તો દિયા 12,000. કોઈનું લઈ ન લઈએ તો દીધેલું જ છે. પાપ ન કરીએ તો પુણ્ય કરવાની કોઈ જરૂર નથી, પુણ્ય કરેલું જ છે. માટે જે કરવાનું છે એ નહીં થાય એનો જરાય વાંધો નથી, પણ જે નથી કરવાનું એ થશે ને તો જ મુશ્કેલી આવીને ઊભી રહેશે. તો ચંદ્રહાસનું આખ્યાન આપણને ખૂબ સારું શીખવાડે. ભગવાનને કેવા વશ કર્યા કે 2 વ્યક્તિનું મૃત્યુ થયું પણ દેવીની આગળ માગી લીધું કે આ બંને જીવતા થાય અને જેવા હતા એવા ને એવા જ સુખના દિવસો આવી ગયા. જે નાસ્તિક માણસ હોય અને મોટાનું વચન ન માને, બ્રાહ્મણોએ કીધેલું અને એ વખતે સહજતાથી જો સ્વીકારી લીધું હોત તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મમત્વ બાંધ્યું, ચંદ્રહાસને મારવાની મહેનત કરી તો એનું પોતાનું જ મૃત્યુ થયું છે. નારદજી અર્જુનને કહે છે કે હે અર્જુન, ત્યાર પછી કુબુદ્દીની બુદ્ધિ જરા ઠેકાણે આવી એટલે પોતે પણ પોતાનું જે ઘર બાર વગેરે હતું એ પોતાના જમાત્ર ચંદ્રહાસને ભેટ કર્યું. પોતાનો દીકરો જે મદન એને પ્રધાન બનાવ્યો અને વૈરાગ્ય ગ્રહણ કરી રાજા કુંદનસેન અને પ્રધાન કુબુદ્દી એ બંને રાજ્યને છોડી વનમાં જઈ તપશ્ચર્યા કરી પરમેશ્વરનું ભજન કરીને ભગવત ધામને પામ્યા છે. અત્યારે હે અર્જુન, ચંદ્રહાસ રાજ કરે છે, મદન એનો પ્રધાન છે, બહુ સારી રીતે રાજ ચલાવે, ગૌ બ્રાહ્મણને વિશેષ કરીને માને છે અને સમગ્ર દેશોમાં એના નામની જય વર્તે છે. અને આ ચંદ્રહાસને મકરધ્વજ અને ચિત્રસેન નામના મહાબળવાન બાપ કરતાં પણ સવાયા એવા 2 દીકરાઓ છે. તેમ અને ચંદ્રહાસની કથા પૂછી તો અર્જુન આ કથા મેં તને સંભળાવી છે, પણ એટલું જરૂર તમને કહું કે એની સાથે યુદ્ધ કરવામાં તમે જીતશો નહીં. એ બહુ બળવાન છે, માટે એની સાથે કંઈક સમાધાન કરી અને અશ્વને છૂટો કરો આટલું કહી અને નારદજી અંતર્ધ્યાન થયા છે. અર્જુને ભગવાનના કહેવાથી હંસધ્વજ અને નીલધ્વજ બંને રાજાઓને મોકલી ચંદ્રહાસને સંદેશો કેવડાયો. એવું કહ્યું કે અર્જુન અને ભગવાન દ્વારકાધીશ મહેમાન ગતિ આવ્યા છે. અને આ શબ્દ સાંભળતા ચંદ્રહાસ રાજીના રેડ થઈ ગયો. ઘણા સમયથી જેની રાહ જોતો એ પરમેશ્વર આજ સામે ચાલીને મારે આંગણે પધાર્યા. ચંદ્રહાસ પુષ્પોના તાળ ભરી અને ભગવાનને તેડવા માટે આવે, માન આપ્યું, પોતાને ઘેર 5 દિવસ રાખ્યા અને ત્યાર પછી પોતાના પુત્ર ચિત્રસેન મકરધ્વજ એને રાજ્ય સોંપી અને ચંદ્રહાસ પોતાનું સૈન્ય લઈ અશ્વને સોંપી અને અર્જુનની સાથે યજ્ઞના દર્શન કરવા માટે નીકળ્યો છે. બંને યજ્ઞના અશ્વો આગળ ચાલી રહ્યા છે, પાછળ સૈન્ય વગેરે ચાલે અને આગળ જતા બહુ મોટો સમુદ્ર આવ્યો છે એટલે અશ્વ સમુદ્રમાં પડ્યા
અને જળની અંદર ચાલવા માંડ્યા. થોડા દૂર એક ટેકરી હતી. એ ટેકરીએ જઈ અને બંને અશ્વ ઊભા રહ્યા. બંને અશ્વ એટલે ખબર છે ને, મયુરધ્વજ રાજાનો અશ્વ પણ સાથે લીધો છે યજ્ઞનો. હવે સાગરને કિનારે સૈન્ય ઊભું રહ્યું. વિચાર કરે પાણીમાં કઈ રીતે જવું. એટલે ભગવાનને અર્જુન પૂછે છે કે મહારાજ, આ પાણીમાં કેવી રીતે જઈશું? ભગવાન કે આપણી પાસે જળતરણ અશ્વ છે, જે અશ્વ પાણીની અંદર તરે, અસવારને લઈને, તો એના ઉપર બેસીને એની પાછળ જાવું. ભગવાન અને અર્જુન જળતરણ અશ્વ ઉપર બેઠા. ટેકરી ઉપર ગયા તો એ ટેકરી ઉપર બગદાલવ નામના ઋષિ તપશ્ચર્યા કરે છે. તેમની પાસે અર્જુન ગયા અશરણ શરણજી, મહાતપસ્વી મુનિ દેખીને પ્રેમે લાગ્યો ચરણજી. બગદાલવ મુનિને જોયા એટલે અર્જુન મુનિને વંદન કરે છે. ઋષિની સ્થિતિ જોઈ અને અર્જુન કહે છે કે મહારાજ, તડકો, ઠંડી, વરસાદ આવું બધું આવતું હશે તો ટેકરી ઉપર બેસીને તપ કરો છો તો એક ઝૂંપડી બનાવી લેતા હો તો. એટલે બગદાલવ કહે બેટા સાંભળજે વેણ મારુંજી, જરડા લાવી ઝૂંપડી બાંધું, કેટલું જીવવા સારું જી. કોણ મહેનત કરે? ઝૂંપડી બાંધીને જો મૃત્યુ આવી ગયું હોય તો ઝૂંપડીમાં જીવ રહી જાય. અને એટલો સમય ઝૂંપડી બાંધીએ ત્યાં સુધી ભજન ન કરીએ, ભજન કોણ ખોટી કરે? એટલે કાંઈ ઝૂંપડી બાંધતો નથી, ટાટ તડકો વરસાદ વગેરે સહન કરું છું. ત્યારે પાર્થ પૂછવા માંડ્યા કે મહારાજ તમારે કેટલા વર્ષ થયા? બગદાલવ કે મને ક્યાં ખબર છે, પણ મેં ગણતરી રાખી છે, તાડ પડે, તડકો, વરસાદ એવું કાંઈ હોય તો માથું તપે નહીં, એટલે મસ્તક ઉપર હું એક મોટું તાડનું પાન રાખું છું. અને પાન ઉપર મેં છિદ્રો પાડેલા છે. મોટા મોટા છિદ્ર પડેલા હશે તેની માયજી, જેટલા મારી આગળ થઈ ગયા છે બ્રહ્માજી. એક બ્રહ્મા મરે એટલે પાંદડાને એક કાણું પાડું, તો મેં કાણા નથી ગણ્યા, જેટલા છિદ્ર હશે એટલા બ્રહ્મા થયા, અને મારા એટલા વર્ષ થયા હશે. તો અર્જુને છિદ્ર ગણ્યા શ્રી જગદીશજી, ગણતરી કરતા વાસ છિદ્રોની બ્રહ્મા થયેલા 20 20 બ્રહ્મા ગયા. ત્યારના બગદાલવ ઋષિ તપ કરે છે. આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જ્યારે જાય ત્યારે બ્રહ્માજીની 24 કલાક થાય, એટલે એક દિવસ થાય. એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનો વર્ષ, આવા 100 વર્ષ સુધી એક બ્રહ્મા જીવે, પછી એ શરીરને બદલી નાખે. તો આવા 20 બ્રહ્મા ગયા. ત્યારથી બગદાલવ મુનિ તપ કરે છે. તમારા કોઈ કેલ્ક્યુલેટર કે કોઈ આનો હિસાબ ન કરી શકે. આટલા વર્ષોથી સાધના કરે છે ને છતાં એમ કે છે જરડા લાવીને ઝૂંપડી બાંધવું તો ભજન ક્યારે કરવું? જીવવું થોડું ને પંચાયત જાજી, ઝૂંપડી કોણ બાંધે? આમ ને આમ ચાલે છે. હવે વિચાર કરો જોઈ, એક બંગલો હોય તો એમ થાય કે 2 દીકરા છે તે એક બીજી જગ્યા લઈને બાંધી દીધો હોય તો સારું. પછી કેટલી મહેનત કરીને લોન લઈને બીજો પ્લોટ લે. પછી દીકરાઓ એમ કહે કે પિતાજી હવે તમારે બહુ ધંધામાં મથવું નથી, નિવૃત્તિ લઈ લો. તા નિવૃત્તિ લઈને બંગલો બાંધે, પાણી હાથે જ છાંટે, અને એવો બંગલો માંડ તૈયાર કરે ને ત્યાં એટેક આવી જાય. બોલો ભજન કોણ કરે? આ બગદાલવ મુનિની તમે સમજણ તો જુઓ. તમને કદાચ એવું લાગતું તો હોય, તમે ભલે બોલો નહીં કે એ તો તમે સંસારી નથી એટલે તમને ન ખબર હોય, અમારે બધું કરવું પડે. તો કરીને પછી અક્ષરધામમાં અમે માથે પાંદડું નાખીને બેસીશું ને તમે આરામથી તમારા બંગલામાં રહેજો, અમારે ઉપાધિ નહીં ને. હારે લેતા આવજો ત્યાં બંગલો. ક્યારેક ટાટ તડકો વરસાદ હોય ત્યારે અમે ઘડીક અંદર બેસવા આવશું. આવશે હારે? બધું ખોટું જ છે, છતાંય કરવું પડે. ન કરવું એવું નહીં, પણ એની પાછળ જિંદગી ખર્ચી નાખવાની નથી. તમે સાથે સાથે તમારું કરો. હા, બંગલાની અંદર પાણી છાંટતા હોય, તમે એનું ધ્યાન રાખતા હોય, સતત હાથમાં જપજપી હોય ને જપ કરતા હોય, કથા સાંભળતા હોય, તો એ ભક્તિ જ છે. એક બાજુ બેસીને માળા કરવી કે કથામાં બેસી જ રહેવું એવું આપણે નથી કહેતા, પણ પરમેશ્વરનું સ્મરણ તો કરવું પડશે ને. જ્યાં હોય તો સૂત્ર લખ્યું હોય, પ્રભુનું સ્મરણ સુધારે મરણ.
ક્યાંય એવું નથી લખ્યું બીજા કોઈનું નામ લખ્યું, દીકરા દીકરી માલ મિલકત વાડી ઘોડી ઘરબારીએ મરણ સુધારે. એ યાદ આવે તો મરણ બગાડે. ઉપદેશ બહુ સારો જ, પણ મારે પર્વ પૂરું કરવું છે. અશ્વમેઘ યજ્ઞ 2 દિવસથી માંડ્યો છે, પૂરું કરીએ. કાલ નળ અને દમયંતીનું પવિત્ર આખ્યાન આપણે છોડી દીધું છે પહેલી કથામાં, એ લેવાનું છે. તો ઉપદેશ તો તમે કાયમ લ્યો જ છો, અને તમારે સત્સંગનો જલેબો થઈ ગયો છે. તો હવે પાછી જલેબી થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આમ તો 2-4 મહિના કથા ન થાય ને તો ગાંગા થઈ જાય. ક્યારે કથા બેસાડવાની છે, ક્યારે પાઠશાળા ચાલુ કરવાની છે, એટલે ભૂખ તો છે જ. પણ પછી જ્યારે વધારે પડતું જમાડાઈ જાય, અમારે પાછું એવું કે જમાડીએ ત્યારે ધાર્યું ન રહે. અમને 7 દિવસ બહુ થઈ જાય અને 22 દિવસ ન હોય, પણ મનમાં એમ થાય કે ભલે જમે. એટલે બહુ ઝાઝા દિવસ થાય ત્યારે પાછું થોડુંક પાછું વળવા માંડે, પણ વળી વચ્ચે ઉગાડ થાય એટલે જોવા માંડે હવે આવે તો સારું. આમ નામ અમારું ને તમારું બધાયનું ચાલે છે. ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજુ અહંકારી, પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુઓ વિચારે, જેવા હોઈએ એવા તમારા શરણાગત છીએ, અને તમારી કંઠી ડોકમાં નાખીને તમારું નામ લેતા ફરીએ છીએ, અને તમારા પાવરથી જ મોજ મજા આ દુનિયામાં કરીએ છીએ. શ્રીજી તારા રાજમાં સૌને લીલા લહેર છે, સત્સંગીની માથે મારા વાલા તારી મહેર છે. તો આવી મહેરબાની ભગવાને કરી છે, અને આવીને આવી જ કાયમને માટે રાખે, અને આત્મકલ્યાણ થઈ જાય તો પાછળ દુનિયાનું જે થવાનું હોય તે થાય. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એણે પોતાના માન્યા છે, અને હર હંમેશ છેલ્લા શ્વાસ સુધી આપણને પોતાના રાખે. ભગવાનને કંઈ તમને ચંદ્રહાસ વાલા છે તો એવા જ અમને પણ વાલા બનાવીને રાખજો. ને ક્યાંક ભૂલચૂક થાય તો ચોરું કચોરું થાય, પણ માવતર કમાવતર ક્યારે ન થાય. અમારા ગુનાઓની સામે તમે જોશો નહીં. તો બગદાલો મુનિ આટલા વર્ષથી છે. અર્જુન અતિ વિસ્મય પામ્યા કે કેટલા વર્ષથી આ ધરતી ઉપર તપ કરે, પણ કેટલી વૃત્તિ ટૂંકી છે. એવું કહે છે કે ઝૂંપડી બાંધીને તો અંતે મૂકીને મરી જવાનું છે. આપણું આયુષ્ય છે બહુ ટૂંકું, પણ આશા બહુ મોટી જી. અજ્ઞાનતાથી આપણે જીવો, આશા કરીએ ખોટી જી. જય મુનિ જન્મે જઈને કહે છે કે આપણામાં એટલું બધું અજ્ઞાન છે કે એટલી બધી આશાઓ ખોટી લઈ અને આપણે બેઠા છીએ. અર્જુન પ્રસન્ન થયા. બંને અશ્વને ત્યાંથી હંકાર્યા છે. પોતાનું સૈન્ય હતું તે આવીને ઉતર્યા. ભૂમિભાગ આવતા બંને અશ્વોને ચલાવ્યા. વચ્ચે ચારો ચરતા માર્ગમાં ફરતા સિંધુ દેશમાં આવ્યા છે. આ સિંધુ દેશમાં જયદ્રથનો આ દુર્યોધનનો બંને એવી જયદ્રથ અને એનો દીકરો જુગમ એ ત્યાં રાજ કરે છે. અને એને ખ્યાલ કે મારા પિતાને આ રીતે કપટ કરી અને કુંતી નંદન અર્જુને માર્યા છે, મારા મોસાળને ઉજ્જડ કર્યું હોય તો એ પણ અર્જુને કર્યું. ઘોડો જ્યારે એના નગરમાં ગયો ત્યારે જુગમને ખબર પડી, અશ્વના લલાટનો પત્ર વાંચ્યો અને ખ્યાલ આવ્યો કાં તો પાંડવોનો અશ્વન મારા રાજ્યમાં આવ્યો. એના સેવકોએ અજાણતા અશ્વને બાંધી દીધો. જુગમને પછી ખ્યાલ આવ્યો, અને પાંડવોનું નામ સાંભળતાની સાથે જ મૂર્છા ખાઈને બેભાન થઈ ગયો. એની માતા દુશાલીને ખબર પડી કે મારો પુત્ર બેભાન થયો. લોકોને પૂછતા ખ્યાલ આવ્યો કે પાંડવો ભાગોળે આવ્યા છે. એના અશ્વને અજાણતા બંધન કર્યો, અને એટલે તમારો પુત્ર મૂર્છિત થઈ ગયો, ડરી ગયો છે. દુશાલીને પણ બીક લાગી. એકદમ રડતી રડતી દોડતી ભાગોળે ગઈ, અને હે મારા બંધુ એવી રીતે કહી અને રડવા માંડી. ત્યારે કુંતીનંદન અર્જુનને એમ થયું, કહો આ કોણ હશે? જય બેન કહીને બોલાવીને કહે છે કે રડવાનું કારણ તમે કોણ છો? તો કે હું દુર્યોધનની બેન છું. તારા બનેવી જયદ્રથને તે મારેલો. તારું નામ સાંભળતા મારો જે પુત્ર એ બેભાન થઈ ગયો છે, એને ડર છે કે મારીને રાજ્ય લઈ લેશે. ત્યારે અર્જુન કહે છે કે બેન હું તારો ભાઈ છું, દુર્યોધન હાજર નથી, હવે તું મારી બેન છે, અને ભાણેજનું ક્યારેય પણ હું લઉં નહીં. તારા ભાણેજને બીક કેમ લાગી? માટે જલ્દી એને બોલાય. ત્યારે દુશાલી કહે છે કે એના મનને ભય જ લાગ્યો, લઈ લેશે મુજ રાજજી. દુર્યોધનના વતીની મારા
ઉપર વાળશે દાજજી. દુર્યોધનની દાજ મારા ઉપર વાળશે એટલે તમારો ભાણેજ મૂર્છા પામી અને ઢળી પડ્યો છે. પાર્થને બહેન ઉપર અતિશય હેત વ્યાપ્યું, સૈન્ય સહિત ગામમાં ગયો અને ભાણેજને બેઠો કર્યો અને કહે છે કે આટલું બધું બીવાની જરૂર નહીં, હું અહીંયા એટલા માટે આવ્યો છું કે આપણે ઘેર યજ્ઞ થાય છે તો અશ્વ લઈને નીકળ્યા હતા તો મને એવું લાગ્યું કે તને હું સાથે તેડતો જાઉં, માટે તેડવા માટે આવ્યો છું. એટલે જુગમાં એકદમ રાજી થઈ ગયો, આનંદભેર વાજતે ગાજતે ચાલતા થયા અને હે જન્મેજય 1 વર્ષે ચાલતા ચાલતા પાછા હસ્તિનાપુર આવ્યા છે. વરસકેતુ વધામણી દેવા માટે ગયો. ધર્મરાજાને સમાચાર મળ્યા, મોતી અને પુષ્પોના થાળ ભરી ભરી અશ્વને વધાવવા માટે, સૈન્યને વધાવવા માટે કુંતા, દ્રૌપદી, સુભદ્રા, ભીમસેન વગેરે આવ્યા. બંને અશ્વને વંદન કર્યા, ભગવાનને વંદન કર્યા. સાચા મોતીડાથી અને સોના રૂપાના પુષ્પથી અશ્વને અને પરમેશ્વરને વધાવ્યા. બધાઈને રૂડા રૂપાળા ઉતારા આપ્યા, કારણ કે મોટા મોટા રાજાઓ હંસધ્વજ, નીલધ્વજ, વીરવર્મા વગેરે બધાય સાથે આવેલા. આખા ગામમાં આનંદ ઉત્સવ માંડ્યો થવા. એવું સુંદર રીતે નગરજનો જીવન જીવે છે. સુંદર મંડપ તૈયાર કરવામાં આવ્યો, એવી સરસ જેની શોભા. સ્ફટિકમણીના થાંભલા રોપ્યા છે, ફરતા મોતીની ઝૂલો છે, હીરા નીલમ વગેરે ચળકી રહ્યું છે. દર્શન કરતા ભવો ભવના દુઃખ ટળી જાય એવો સુંદર યજ્ઞ મંડપ છે. બ્રાહ્મણો પવિત્રપણે સ્તુતિ કરી રહ્યા છે, જય જયકાર થાય, અનેક પ્રકારના વાજિંત્રો વાગે છે, અબીલ ગુલાલ પુષ્પો વગેરેની વૃષ્ટિ થાય છે. અને યજ્ઞની અંદર લેવા દેવાનું જે તમામ કામ છે એ અર્જુન કરી રહ્યા છે. દેશ દેશાવરમાં જેને જેને પત્રો મળ્યા એ રાજાઓ યજ્ઞમાં આવ્યા છે અને 88,000 ઋષિઓ પણ યજ્ઞમાં આવ્યા. હસ્તિનાપુર ઋષિઓના પગલે પાવન બન્યું છે. રાજા, રૈયત, ઋષિમુનિઓ અને બલરામજીને પત્ર લખેલો એટલે 56 કરોડ યાદવોને લઈ અને બલરામજી પણ આવ્યા છે. અને યજ્ઞની અંદર તમામ કારભાર ભગવાન દ્વારકાધીશ કરી રહ્યા છે. સર્વેને સારું લાગે છે ત્યાં ભાગે ભવના પાપજી, ખાન પાન સૌ પૂરું પડે નહીં કોઈને સંતાપજી. વૃકોદરને ભીમસેનને યજ્ઞની ચોકી માટે રાખ્યા. જેટલા રાજા મહારાજાઓ પડાવ નાખીને રહ્યા છે, બીજી રૈયત જ્યાં જ્યાં રહી ત્યાં કોઈ પ્રકારની ચોરી ચકારી ન થાય એના માટે ભીમસેન ગદા લઈ 24 કલાક ચોકી પેરો કરે છે. અર્જુને સુંદર મજાની સભા તૈયાર કરી છે અને મેઘવર્ણને મોકલી અને પર્વતમાં જે જે ધન દટાયેલું હતું એ તમામ સુવર્ણ લાવીને ઓરડા ભરવામાં આવ્યા છે. ચૈત્ર સુધી પૂર્ણિમાનો દિવસ યજ્ઞની પૂર્ણાહુતિ માટે નક્કી કરવામાં આવ્યો છે. જયમુનિ ઋષિ કહે છે કે હે પરીક્ષિત પુત્ર, બોલ્યા બોલ્યા જયમુનિ મુખ વચન રે, બોલ્યા બોલ્યા જયમુનિ મુખ વચન રે. સાંભળ સાંભળ પરીક્ષિત કે રાતન રે, સાંભળ સાંભળ પરીક્ષિત કે રાતન રે. યજ્ઞ કરવા બેઠા ધર્મને દ્રૌપદી રે, યજ્ઞ કરવા બેઠા ધર્મને દ્રૌપદી રે. જગતનો યશ છે કુંતા સતી રે, જગતનો યશ લે છે કુંતા સતી રે. વેદ મંત્રે બ્રાહ્મણો કાર્ય કરાવે રે, વેદ મંત્રે બ્રાહ્મણો કાર્ય કરાવે રે. જવતલ ઘૃત શ્રીફળ હોમાવે રે, જવતલ ધૃત શ્રીફળ હોમાવે રે. યજ્ઞ કેરો ધ્રુમ આકાશમાં જાય રે, યજ્ઞ કેરો ધ્રુમ આકાશમાં જાય રે. 33 કોટી દેવો ત્યાં તૃપ્ત થાય રે, 33 કોટી દેવો ત્યાં તૃપ્ત થાય રે. અશ્વ પૂજી અવયવ ભાગ ત્યાં લીધો રે, અશ્વ પૂજી અવયવ ભાગ ત્યાં લીધો રે. પૂર્ણ પ્રેમે તે તો અશ્વ હોમી દીધો રે, પૂર્ણ પ્રેમે તે તો
જીવન અશ્વને કીધો વિદાય રે યજ્ઞ પરિપૂર્ણ થયો છે ત્યાંય રે યજ્ઞ પરિપૂર્ણ થયો છે ત્યાંય રે પછી ધર્મે આજ્ઞા કરી છે તે વાર રે પછી ધર્મે આજ્ઞા કરી છે તે વાર રે સૌને ભોજન કરાવો જો ગદાધાર રે સૌને ભોજન કરાવો જો ગદાધાર રે ધર્મ રાજા કરે કનકનો દાન રે ધર્મ રાજા કરે કનકનું દાન રે દ્રૌપદી તો કરે મોતીનો નિદાન રે દ્રૌપદી તો કરે મોતીનું નિદાન રે બોલ્યા બોલ્યા જય મુનિ મુખ વચન રે સાંભળ સાંભળ પરીક્ષિત કેરા રે જયમની ઋષિ કહે છે કે હે રાજા, ધર્મ અને દ્રૌપદી બંને યજ્ઞ કરવા માટે બેઠા છે. તમામ રાજા મહારાજાઓ દેવતાઓ વગેરે કુંતા સતીને યશ આપે છે કે ધન્ય છે તમારી કુખને કે તમારા પુત્રોએ રાજસુ યજ્ઞ કર્યો, પાંડુ મહારાજાને મુક્તિ અપાવી અને કોઈ ન કરી શકે એવો જબરો અશ્વમેઘ યજ્ઞ એ પણ ભગવાનની આજ્ઞાએ કરીને કર્યો. વેદોક્ત મંત્રો બોલાય, બ્રાહ્મણો કાર્ય કરાવે છે, જવ તલ ઘી શ્રીફળ વગેરે હોમાય અને જેમ જેમ આ બધાએ હુત દ્રવ્યો હોમાય એનો ધુમાડો આકાશ માર્ગે જાય. 33 કરોડ દેવતાઓ તૃપ્ત થયા છે. વિવિધ પ્રકારના ભેર ભૂંગળ ઢોલ વગેરે વાજા વાગી રહ્યા છે. આકાશમાંથી દેવતાઓ અબિલ ગુલાલ અને પુષ્પની વૃષ્ટિ કરે છે. જય જયકાર થાય છે. તમામ રાજા મહારાજાઓ ઋષિમુનિઓ વગેરે પ્રસન્ન થયા છે. ધર્મરાજાએ યજ્ઞ પૂર્ણ થતાં બધાયના કપાળે ચંદન કુમકુમની અર્ચા કરી છે અને ત્યાર પછી અશ્વનું પૂજન કરવામાં આવ્યું અને અશ્વના જે અવયવો લેવાના હોય એ વિધિ પ્રમાણે લઈ અને એને યજ્ઞકુંડની અંદર હોમવામાં આવ્યો છે. ત્યાર પછી બ્રાહ્મણો એવા મંત્ર બોલ્યા કે જેથી કરી અને સજીવન થઈ અને અશ્વ યજ્ઞકુંડમાંથી કૂદી અને બહાર નીકળ્યો છે. યજ્ઞ ધામધૂમથી પરિપૂર્ણ થયો. ધર્મરાજા કુંતાજી વગેરે પ્રસન્ન થયા છે અને ભગવાનને કહે છે કે મહારાજ હવે બધાઈને ભોજન કરાવો. જમવા માટે પંક્તિ કરી, પીરસવા માટે 56 કરોડ જે યાદવો છે એને દેખરેખ માટે રસોડાની રાખવામાં આવ્યા છે. ભગવાન તમામ સામગ્રીઓ લાવવી મૂકવી વગેરે સેવા કરે છે. જે ઋષિમુનિઓ આવ્યા છે ભોજન કરી રહે એટલે એના હેઠા પતરાવળા ઉપાડવાની સેવા ભગવાન દ્વારકાધીશ પોતાના ખેસમાં નાખી અને નિતરતા એ પતરાવળાને ઉપાડી અને કચરો ફેંકે છે. આવી નીચી ટેલ કરીને ભગવાને આપણને કહ્યું કે નીચી ટેલ કરે તો માને ભાગ્યજો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. દેવોને પણ દુર્લભ એવી સેવા ભગવાને ઉપાડી છે. જેટલા ભૂદેવો ભોજન કરી રહે એને સુવર્ણનું દાન આપવામાં આવે છે. દ્રૌપદી મોતીનું દાન આપે છે. ભરેલી બ્રહ્મપુરીઓ વગેરે અનેક પ્રકારના અન્ન યાચકોને આપ્યા છે. ગૌદાન, વસ્ત્રદાન, કુંતાજી દરેકને પાત્રો વગેરે આપે છે. અને ત્યાર પછી સુંદર સભાનું આયોજન થયું. તમામ ક્ષત્રિયો બેઠા છે. યુધિષ્ઠિર રાજાએ બધાઈને જેવી પોતાની શક્તિ એ પ્રમાણે શિરપાવ આપ્યો, ધન માલ વગેરે અર્પણ કરી તમામ ક્ષત્રિયો પોતપોતાને સ્થાને ગયા અને તમામ કુટુંબીજનો અને ભગવાન એ યજ્ઞનું જે સ્થાન ત્યાં ભેગા થયા છે જ્યાં યજ્ઞનો કચરો નાખવામાં આવ્યો છે. એ જ વખતે સ્વર્ગમાંથી નોળિયો ત્યાં આવ્યો અને એ કચરામાં આળોટે પણ એનું સોના રૂપાનું અંગ થયું નથી. ત્યારે ધર્મે પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આની કાયા કેમ ન બદલાઈ? ત્યારે ભગવાન કહે છે કે ધર્મ કળિયુગ બેસી ગયો, દ્વાપર યુગ પૂર્ણ થયો એટલે હવે એની કાયા બદલાય એવી આશા ક્યારેય પણ રાખવી નહીં. ધર્મરાજાનો સંદેહ ટળ્યો અને તરત જ નદીમાં ગંગાજીમાં જઈ અને અવભૃત સ્નાન કર્યું છે. નગરમાંથી તમામ રાજા ઋષિઓ વગેરેએ વિદાય લીધી. બળદેવજી 56 કરોડ યાદવોને લઈ અને દ્વારિકા ગયા છે. ભગવાન હસ્તિનાપુરમાં રહ્યા. યજ્ઞની કથા પૂર્ણ થઈ. આ કથાને સાંભળી અને જે વ્યક્તિ દાન આપે તો એને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે.
શ્રદ્ધા રાખીને જે સાંભળે તો એના ઉપર ભગવાનની પ્રસન્નતા થાય છે. જયમુનિ ઋષિ કહે છે કે હે રાજા, આવી રીતે યજ્ઞ પૂર્ણ થયો અને એ વખતે ભગવાન અને ધર્મરાજા રાજસભામાં સુખેથી બેઠા છે. ત્યારે એક બ્રાહ્મણ અને એક વૈશ્ય બંને લડતા લડતા સભાની અંદર આવ્યા. ધર્મરાજા પાસે ઊભા કે અમારો ન્યાય કરો. ધર્મરાજા કહે છે કે તમારો ઝઘડો શું છે એ પહેલાં બતાવો. ભગવાન બાજુમાં બેઠા છે. ત્યારે પેલો જે વૈશ્ય પાટીદાર હતો એ બોલ્યો કે મારું એક ખેતર મેં બ્રાહ્મણને અર્પણ કરેલું, મારા પિતાજીની પાછળ આકાશથી પાતાળ સુધી એને મેં કૃષ્ણાર્પણ કરેલું, પણ એ ખેતર ખેડતા એમાંથી 4 ચરુ ભરીને ધન નીકળ્યું, એ બ્રાહ્મણ લઈ ગયો છે, માટે મને પાછું અપાવો. ધન અપાવો અને એવું લાગે તો ખેતરે પાછું અપાવો. ધર્મરાજા કે દીધેલું પાછું ન લેવાય, પાપ લાગે. પેલો વૈશ્ય કે ભલે પાપ લાગે પણ મને પાછું અપાવો. ધર્મરાજાએ બ્રાહ્મણ સામે જોયું અને કહ્યું કે ખેતર તું પાછું આપી દે, હું તને બીજી ડબલ જગ્યા અને બીજા ડબલ ચરુ આપું. ત્યારે પેલો કહે છે કે આ વૈશ્ય જો મારી આગળ ખેતર માગે તો મારા 2 દીકરાઓને એ ખેતરમાં વધેરીને એના માથા કાપું. ત્યારે પેલો વૈશ્ય કહે છે કે તારા દીકરાને મારીશ એમાં મારું શું જશે? તારો વારસદાર જશે. બ્રાહ્મણ કે વારસદાર જાય તો શું થઈ ગયું, બાકી ખેતર પાછું નહીં આપું. ધર્મરાજા તો વિપરીત વાત સાંભળીને છોક થઈ ગયા કે એક કઈના હૃદયમાં દયા જેવું નથી. ખેતર આપી દેવું સારું કે 2 દીકરાને મારવા સારા? બ્રાહ્મણ કાંઈ સમજતો નથી. અને પેલો દઈ દીધેલું પાછું માગે, આ સમજાતું નથી શું છે. ભગવાન સામે જોઈને કહે છે કે આનો ન્યાય શું કરવો? કળિયુગ બેઠો ને બેઠો એવો જ દેખાયો. ત્યારે ભગવાન કહે છે કે એને એમ કહી દો 6 મહિના પછી ન્યાય કરશું, અત્યારે ઘેર જાઓ. બ્રાહ્મણને અને વૈશ્યને ભગવાને પાછા મોકલ્યા અને ધર્મના પ્રત્યે ભગવાન કહેવા માંડ્યા કે યુધિષ્ઠિર, હવે તમે કોઈનો પણ ન્યાય કરશો નહીં, હવે ન્યાય કરવો એ તમારું કામ નહીં. દ્વાપરયુગ પૂર્ણ થયો, કળિયુગ બેઠો છે, માટે હે ધર્મ, તમારું રાજ હવે લાંબુ નહીં ચાલે, કારણ કે તમે કળિયુગના રાજા નથી. ત્યારે ધર્મરાજા કહે છે કે મહારાજ કળિયુગમાં બધા આવા જ થશે? ત્યારે ભગવાન કહે છે કે ધર્મ, આ તો ખાલી આછી ઝલક બતાવી તમને, આને માથે રાત્રે એવા બધાય થશે અને તમારા જેવા તો જોઈ જ નહીં શકે. ત્યારે ધર્મરાજા ભગવાનને કહે છે તો મને બતાવો કળિયુગમાં કેવા માણસો થશે. ભગવાન કે તમે વ્યાસજીના આશ્રમે જઈ અને એને પૂછી લેજો, એ તમને ઉપદેશ આપશે. અને મને જો તમે આજ્ઞા આપો તો હવે હું દ્વારિકા તરફ જાઉં. એટલે ભગવાન જવા માટે તૈયાર થયા. જ્યાં ભગવાન રથારૂઢ થાય એ જ વખતે 7 પુરુષો લડતા લડતા આવ્યા અને ધર્મરાજાને કહેવા માંડ્યા કે અમારો ન્યાય કરો. ધર્મરાજા કે છે શું? તો કે આ એક શૂદ્ર છે અને અમે 6 બ્રાહ્મણ છીએ. ધર્મરાજાએ તરત જ ભગવાનને બોલાવ્યા કે તમે આનો ન્યાય કરતા જાઓ. એટલે ભગવાન આવીને બેઠા કે વાત શું છે? તો કે આ શૂદ્ર છે અને અમે બ્રાહ્મણ છીએ, તો અમને ગણતો નથી અને શૂદ્ર હોવા છતાંય પોતે ઉપવીત ધારણ કરી અને પંચ કેશ વધાર્યા, દરબાસને બેસે, કમંડળો વગેરે રાખે, મહાત્માનો વેશ ધારણ કરી અને જ્યાં ત્યાં જઈ અને કથા પુરાણો વાંચે છે અને ઊંચી જાતિને ભ્રષ્ટ કરે છે. મહારાજ, નેવાનું પાણી મોભે જતું હોય એવું લાગે છે. અવની અને આકાશ એક થઈ ગયા, અવળી ગંગા કેમ વહેવા માંડી? ત્યારે આનું કારણ બતાવો. ભગવાન પૂછે છે કે હવે કળિયુગ બેઠો એટલે આ વસ્તુ બધી રહેવાય નહીં. બંનેને ભગવાને તો રજા આપીને ધર્મરાજાને કહે છે કે ધર્મ, તમે જલ્દી વ્યાસ પાસેથી ઉપદેશ લેવો હોય તો ત્યાં જઈને લઈ લ્યો, બાકી આ ધરતી ઉપર હવે તમે રહી શકો એવું નથી. આ તો કળિયુગમાં કાંઈ નથી. એક સમય એવો આવશે કે બ્રાહ્મણોના કર્મ ચંડાળ જેવા હશે ને ચંડાળોના કર્મો બ્રાહ્મણ જેવા હશે. આવી વિપરીત પરિસ્થિતિ જ્યારે થશે, શૂદ્ર લોકો આચાર્ય થઈને બ્રાહ્મણના કામ કરશે ને રોમ રોમ નરકની અંદર પડશે. ક્ષત્રિયો, વિપ્રો એ બધાય પોતપોતાનો પંથ છોડી અને નરક તરફ જશે. અને હળાહળ કળિયુગ આવ્યા પછી ભગવાન કલ્કી નારાયણ પ્રગટ થઈ અને પુનઃ સતયુગની સ્થાપના કરશે. માટે કળિયુગના લક્ષણ તમારે જો સાંભળવાની ઈચ્છા હોય તો તમે વ્યાસ ભગવાનની પાસે જઈ
અને સાંભળી લેજો. ભગવાને વિદાય લીધી છે. અતિ ઉદ્વિગ્ન મને ધર્મરાજા બેઠા, કહો આમાં કેવી રીતે જીવવું. વ્યાસ ભગવાનને મળી અને મારી ભ્રમણા ભાંગું, આવું વિચારી અને વ્યાસ ભગવાન પાસે જવાનો ધર્મરાજાએ વિચાર કર્યો છે. ભગવાન દ્વારામતી પધાર્યા. ધર્મરાજા અતિ ઉદાસ રહેવા માંડ્યા છે. જૈમિની ઋષિ કહે છે કે હે જન્મેજય, અહીંયા અશ્વમેઘ યજ્ઞની કથા પૂર્ણ થઈ, સાથે સાથે અશ્વમેઘ પર્વ પણ પૂર્ણ થયું છે. શ્યામ પડદા, ગાયો, તલ વગેરે શ્વેત થયું અને જન્મેજયની બ્રહ્મ હત્યા ઉતરી છે. રાજાએ વિધિ પ્રમાણે દાન કર્યા છે. તો અહીંયા હું પણ અશ્વમેઘ યજ્ઞની કથાની સાથે અશ્વમેઘ પર્વ અને અત્યારનું સત્ર એને પૂર્ણ કરી અને આ પર્વની પવિત્ર કથા એને આપણે પરમેશ્વરના ચરણારવિંદમાં અર્પણ કરશું. 5 મિનિટ મોડું થાય તો બધાએ ખાસ બેસી રહેજો. એક સાથે બધાએ બોલશું, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી દ્વારિકાધીશ કી જય. ગોપીનાથજી મહારાજ સાંભળે એમ બોલો, ગોપીનાથજી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. હવે બ્રાહ્મણોનું પૂજન થાય ત્યાં સુધીમાં હું નામ જાહેર કરું છું. આજે શુક્રવારના નામ હતા ભાવનાબેન ઈશ્વરભાઈ, રેખાબેન ઘનશ્યામભાઈ, લાભુબેન ત્રિકમભાઈ, કંચનબેન રામજીભાઈ, હીરાબેન ઓતારિયાવાળા, ચંદ્રિકાબેન ગજેરા, જયાબેન નંદાણી, પારુલબેન જયેશભાઈ, હિનાબેન યાદવ, છબલબા ડેલીવાળા, વિંતુબેન શામજીભાઈ, ગીતાબેન કાનજીભાઈ ભીકડિયા, લલિતાબેન ગજ્જર. તો આટલા બહેનો આજે આરતીમાં અત્યારે આવશે અને આવતીકાલે શનિવારે જેનો પૂજન વગેરેમાં વારો છે. તો તમે બરાબર ધ્યાન રાખો. સહકારનગર પાઠશાળા મંજુલાબેન અવસરભાઈ, ગૌરીબેન ડાયાભાઈ, કૈલાસબેન હરગોવિંદભાઈ, મમતાબેન ગણપતભાઈ, કંચનબેન અવસરભાઈ, ચંદ્રિકાબેન પ્રવીણભાઈ, ગૌરીબેન દુલાભાઈ, જયાબેન જગદીશભાઈ, ગૌરીબેન રાસડિયા, પ્રફુલ્લાબેન સોની, સુધાબેન સોની અને ઉષાબેન સોની. તો આટલા બહેનો આવતીકાલે સવારે 8:30 વાગે જે વસ્તુ લાવવાની કહી હોય એ લઈ અને અહીંયા પોથીજીનું પૂજન અને આરતીનો લાભ લેવા માટે આવશે. ત્યાર પછી કથાની અંદર જેણે વિશેષ કેસેટ વગેરેની અંદર સેવા કરી છે તો એમાં શનિવારની ગોપીનાથજી મહારાજ મહિલા પાઠશાળા તરફથી 5000 રૂપિયા ભેટ આપવામાં આવે છે. ત્યાર પછી મીનાબેન અમદાવાદવાળા એમના તરફથી પણ 5000 રૂપિયા આ કથા પ્રસંગે ભેટ આપવામાં આવે છે. તમને ખ્યાલ હશે કે આપણી વડોદરા લીલાની કથા હતી ત્યારે મીનાબેન આવ્યા હતા. અત્યારે લાઈવ એ કથાને ત્યાં સાંભળી રહ્યા છે. આવવાના હતા પણ કેમ નથી આવ્યા એ તો મેં નથી પૂછ્યું. ત્યાર પછી 2500 રૂપિયા હીરાબેન વાલજીભાઈ ભડિયાદરા, 2500 રૂપિયા વર્ષાબેન અણગણ, 2500 રેખાબેન જયપ્રકાશભાઈ પટેલ, 2500 હંસાબેન જીવરાજભાઈ કળથિયા, 1100 રૂપિયા અંબાબા બાબુભાઈ કળથિયા, શાંતાબેન અર્જણભાઈ કળથિયા 1100 રૂપિયા અને હંસાબેન બાબુભાઈ ગઢિયા 501 રૂપિયા. તો આ કથાની અંદર વિશેષ સેવા આવેલી છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. તો 2 મિનિટ હરિનામ સંકીર્તન, ગોળી આરતી, પ્રસાદ લઈને જવાનું છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વ્રજમેવ સત અવિનાશી ભક્ત હિત વ્રજમેવ સત અવિનાશી વ્રજમેવ સત અવિનાશી ભક્ત હિત વ્રજમેવ સત અવિનાશી પૂરન કામ શ્યામ સુંદર વર પૂરન કામ શ્યામ સુંદર વર નિજાનંદ સુખ રાશિ ઓ નિજાનંદ સુખ રાશિ ભક્ત હિત વ્રજમેવ સત અવિનાશી જાકે ચરણ બસત સબ તીરથ જાકે ચરણ બસત સબ તીરથ કોટી ગયા અરુકાશી સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પવિત્ર અને પુણ્યવંતા આ પુરુષોત્તમ માસમાં ભગવાન અને ભગવાનના ભક્તોના દિવ્ય પરાક્રમોથી સભર એવા વ્યાસમુનિકૃત મહાભારત મહાકાવ્યનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ, જેના ઉત્તરાર્થ ભાગમાં પાંડવોના દિવ્ય સત્કર્મો અને મોટા પુરુષો થકી લીધેલો ઉપદેશ, જેની કથા બહુધા સમાયેલી છે. તો એ કથા અંતર્ગત મહાભારતનું 15મું પર્વ જેને કહેવામાં આવે, અને એ 15મા પર્વને વ્યાસાશ્રમ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. અને આજે વ્યાસાશ્રમ પર્વ એમાં ધર્મરાજા વ્યાસનારાયણના આશ્રમે જઈ અને કળિયુગના જે કરતૂતો એને સાંભળવાની ઈચ્છા રાખે છે. અશ્વમેઘ યજ્ઞ જ્યારે પૂર્ણ થયો, ભગવાને દ્વારિકા જવા માટેની રજા લીધી. એવા અરસામાં એક બ્રાહ્મણ અને વૈશ્ય
બંનેની વચ્ચે કંકાસ થતાં ધર્મરાજાની પાસે ન્યાય લેવા આવ્યા. પણ એ બંનેનો કંકાસ સાંભળીને જ ધર્મરાજા તો આશ્ચર્ય પામી ગયા. ભગવાનને કહે છે કે મહારાજ, આ કઈ રીતની લડાઈ છે? ત્યારે ભગવાન કહે છે કે રાજા, હવે દ્વાપર યુગ પૂર્ણ થઈ ગયો અને હવે કળિયુગની શુભ શરૂઆત છે. માટે આવા દિવસો કાયમને માટે રહેવાના. તમારા જેવો જે ધર્મનિષ્ઠ રાજા હોય એ હવે આ ધરતી ઉપર નહીં રહી શકે. કળિયુગનું જોર દિવસે ને દિવસે વધવાનું. કોઈ અસુર હોય અને ભગવાનના ભક્તની પાછળ પડે તો એને કદાચ પહોંચી શકાય અને એમાંથી બહાર પણ નીકળી શકાય, એનો કોઈ રસ્તો પણ થાય. એ અસુરને ઠાકોરજીને પ્રાર્થના કરીને મરાવી પણ શકાય, એના ઉપદ્રવથી છૂટી પણ શકાય. કોઈ પણ પ્રજા ચોરી કરે તો છેવટે રાજાને કહીને પણ પ્રજાને દંડ આપી શકાય. પણ જ્યારે ખુદ રાજા જ ચોરી કરે ત્યારે એને આ દુનિયામાં કોઈ દંડ આપી શકતું નથી. તો એ ન્યાયે જ્યારે 3 યુગ પૂરા થાય, સતયુગ, ત્રેતા અને દ્વાપર, એટલે 4થો યુગ છે કલિયુગ. ભગવાને એવી રચના જ કરી છે કે જેની અંદર જેનો વારો હોય એનું જ વર્ચસ્વ ચાલે. પછી એમાં ભગવાન કંઈ દખલગીરી કરતા નથી. વધારેમાં વધારે જે સારો અને સજ્જન હોય એને વધારે આયુષ્ય આપે. અને એવું લાગે કે આ દુનિયાના નડતર રૂપ છે. આ માણસની વાત નથી, યુગની વાત છે. માણસમાં તો ઊંધું જ છે, નડતર રૂપ હોય એ જ નથી જાતા. દુનિયાને ઉપયોગી હોય એ આ લોકમાંથી વહેલા જતા રહે. તો ભગવાને સતયુગને બધા કરતાં વધારે વર્ષ આપ્યા છે, 17,28,000. ત્યાર પછી બીજો નંબર ત્રેતાયુગનો આવે, એને 12,96,000 વર્ષ આપવામાં આવ્યા છે. દ્વાપર યુગને 8,64,000 વર્ષ અને છેલ્લો કલિયુગ એને 4,32,000 વર્ષની વહેંચણી કરવામાં આવી છે. 17 લાખને જતાં ટાઈમ ન લાગે એટલો 4 લાખને જતાં ટાઈમ લાગે છે. કારણ કે 17 લાખનો જ્યારે સમયગાળો હોય ત્યારે પ્રજા સર્વ પ્રકારે સુખી હોય. કોઈ પ્રકારનો અન્યાય નહીં, અત્યાચાર નહીં, અધર્મ નહીં. સૌનું કાર્ય સૌ કરે, કોઈ કોઈના કામમાં કોઈ દખલગીરી ના કરે. અને કલિયુગ એ એવો યુગ છે કે શાંતિથી જીવે નહીં અને બીજાને જીવવા દે પણ નહીં. અને આ કલિયુગ જ્યારે કોઈ ભગવાનના ભક્તને કસે અને એની પાછળ જ્યારે એ પડે ત્યારે આકાશ અને પાતાળ એક બનાવી દે છે. વ્યાસ ભગવાન કહે છે કે ધર્મ, તમારે તો હવે આયુષ્ય મર્યાદા પૂર્ણ થઈ છે એટલે કોઈ કળિયુગ થકી પરેશાન થવાનો પ્રશ્ન નથી. પણ જે કલિયુગની ઝપટમાં આવી ગયા તેના મોતિયા મરી ગયા. અને આ કલિયુગની અંદર વધારેમાં વધારે રહેવાનું જો કઠણ પડે તો ભગવાનના ભક્તને. આપણામાં કહેવત છે કે કળિયુગમાં પાપી એ પોરો હોય. તમે જો ખોટા કર્મ કરો તો તમે શાંતિથી જીવી શકો. તમે જેટલા સત્યવાદી બનો, જેટલા ન્યાય નીતિવાળા બનો, જેટલા ભગવાનના ભક્ત બનો, આસ્તિક બનો, એટલું તમારા જીવનમાં દુઃખ આવે તો દરેક માણસ એવું જ વિચારે કે દુઃખ આવે એવું શા માટે કરવું જોઈએ. પણ કળિયુગના હજારો કુલક્ષણો છે, પણ એક જ એનું સારું લક્ષણ એવું છે
કે બીજા યુગોની અંદર હજારો વર્ષ સુધી સાધના કરે તોય ભગવાન ન મળે, અને એવી સાધના કળિયુગમાં માત્ર 6 મહિના કરે, જેવી સતયુગની અંદર થાય છે તેવી, તો એને પ્રગટ પરમેશ્વરની પ્રાપ્તિ થાય. અને આ લક્ષણ જ્યાં આવે ત્યાં કળિયુગના તમામ કુલક્ષણો દબાઈ જાય. અને એને કારણે મોટા મોટા રાજાઓએ કલિયુગને મારવા યા તો એને વશ કરવા માટે શસ્ત્ર લીધા. ત્યારે કલિયુગ એવું બોલે કે મારા ગુણદોષ સાંભળીને પછી મને મારજો. દોષ સાંભળતા તો મ્યાનમાંથી તલવાર બહાર નીકળી જાય, પણ ગુણ સાંભળતા તો એવું થાય કે આને પગે લાગવા જેવું છે. આટલા ટૂંકા સમયની અંદર જો પરમેશ્વર મળી જતા હોય તો વર્ષોના વર્ષો સુધી કોણ સાધના કરે? અને એમાંય કલિયુગના માણસને તો ટૂંકમાં પતે એવું જ ગમે છે. તો આવો અસુર ગણો તોય ભલે, ભગવાનના ભક્તનો વેરી દુશ્મન ગણો તોય ભલે, એવો કલિયુગ છે. માટે હે ધર્મ, તમારી તાકાત જ નથી કે આ યુગની અંદર તમે ધર્મ રાજ્ય કરી શકો. દિવસ પૂરો થતાં 10 વ્યક્તિઓ એવી ફરિયાદ લઈને આવશે કે તમે એક પણને ન્યાય નહીં કરી શકો. તમારી રીતે ન્યાય કરવા જશો તો એ લોકો એ ન્યાયને સ્વીકારશે પણ નહીં, કારણ કે કલિયુગનો માણસ પાપથી સહેજ પણ ડરતો નથી. જેટલો હોંશે હોંશે સતયુગનો માણસ સત્ય બોલે, એટલો જ હોંશથી કલિયુગનો માણસ ખોટું બોલશે. એટલી જ અનીતિ, એટલા જ અત્યાચાર, એટલા જ કાવા દાવા, કૂડ કપટ, આવું બધું કરશે. અને જે કળિયુગની અંદર ભગવાનનું ભજન કરતા હશે એને આ યુગ વધારે પીડાકારક છે. કારણ કે સાચું કંઈ દેખાય નહીં, ખોટું સહેવાય નહીં, અને કોઈને કાંઈ કહેવાય પણ નહીં. એટલે વધારેમાં વધારે શોષાવાનું હોય. પછી સત્સંગ હોય, કુટુંબ હોય, વ્યવહાર હોય, કોઈ પણ સ્થાન હોય, પણ વધારેમાં વધારે પીડા સત્યવાદી માણસને, ભગવાનના ભક્તને આ યુગની અંદર થશે. વન પર્વની અંદર જ્યારે અર્જુન સ્વર્ગની અંદર વિદ્યા ભણવા ગયેલા, અને એ અરસામાં ધર્મરાજા ચારેય ભાઈઓ અને દ્રૌપદી સહિત વનની અંદર એકલા જ્યારે હતા, ત્યારે જ્યારે અર્જુનની યાદ આવે ત્યારે ત્યારે ધર્મરાજાની આંખો આંસુડાથી ભરાઈ જતી. હવે આ પાંડવો વનની અંદર વસે છે ને ભગવાનનું ભજન કરે છે. એ સમયે ત્યાં બૃહદશ્વ નામના ઋષિ આવ્યા, અને આ ઋષિએ ધર્મરાજાની પાસે બેસી થોડી વાર સત્સંગ કર્યો. પણ ઋષિ વાતો કરે તો ધર્મરાજાની આંખમાંથી તો આંસુ પડે. ત્યારે ધર્મ કહે છે, બધા ભાઈઓ તમારી સાથે છે, દ્રૌપદી છે, 5 નાના બાળકો છે, તો તમારે આટલું બધું રડવાનું કારણ શું? ત્યારે ધર્મરાજાએ એવું કીધેલું કે કારણ બીજું તો કાંઈ નથી, અર્જુનની ગેરહાજરી એ મને સતાવે છે, અને સાથે સાથે ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે કે જેટલો ન્યાય, નીતિ, સત્ય અને ધર્મ રાખીએ તેટલી વધારે ને વધારે પીડા આવતી જાય છે. આજે આટલા વર્ષો ગયા પણ છતાંય અમે ક્યારેય સુખના દિવસો જોયા નથી. અને મને એવો વિચાર થાય કે આ દુનિયામાં દુખિયા તો ઘણાય હશે, પણ મારી જેવા કોઈ નહીં હોય. વળી બધા કરતાં મોટા એટલે નાના દુઃખ જોવા એ પણ અઘરું. કોઈક સુખિયા એવા હશે કે જે જન્મીને કદી રોયા નથી, અને કોઈક દુખિયા એવા હશે કે જેણે સ્વપ્ને સુખ જોયા નથી. ધર્મરાજા કહે છે કે મને એવું લાગે જન્મતાની સાથે જ પિતાનું છત્ર ગુમાવ્યું, અને વનની અંદર રહ્યા, સત્યને અને નીતિને વળગી રહ્યા, તો કોઈ જગ્યાએ અમને દુર્યોધને ફાવવા દીધા નથી.
અને એ તો ઠીક, ગામ ગરાસ ના આપે તો કાંઈ નહીં, પણ આટલા વર્ષની અંદર અમે કોઈ દી શાંતિથી બેસીને જમ્યા નથી. કાંઈક ને કાંઈક મુશ્કેલીઓ હોય જ. તો મને એવું લાગે છે કે મુનિવર, આ દુઃખનો છેડો ક્યારે આવશે? એનું મને દુઃખ છે ને એના જ આંખમાં આંસુ છે. ત્યારે બૃહદશ્વ મુનિને એમ થયું કે આની આગળ સત્સંગ કાંઈ કામ નહીં કરે. જ્યારે માણસ અતિશય ભૂખ્યો હોય, 2-3 દિવસના એને ઉપવાસ હોય, તમારી પાસે આવીને એ જ્યારે ખાવાનું કંઈક માગે ત્યારે તમે એને બેસાડીને કથા કરવા માંડો તો એનાથી એની ક્ષુધા તૃપ્ત ન થાય. જ્યારે જેને જેવી જરૂર હોય ત્યારે એને એવું જ આપવું જોઈએ તો એની ઈચ્છા પૂરી થાય. કોઈ વ્યક્તિને વ્યવહાર પ્રસંગે રૂપિયાની ખૂબ જરૂર હોય ને એ તમારી આગળ ઉછીના લેવા આવે ને તેથી તમે કહો કે ભાઈ રૂપિયા તો નાશવંત છે, આવે ત્યારે કાંઈ લાવ્યા નથી ને જઈએ ત્યારે કાંઈ લઈ જવાનું નથી, માટે શાંતિથી સત્સંગ કરો. તો એ સત્સંગ કરવાથી કાંઈ દીકરા દીકરીઓના લગ્ન ન થઈ જાય. કન્યાદાન દેવાનું થાય ત્યારે ઘડીક માંડવામાં બેઠા બેઠા ધૂન બોલીએ તો દીકરીને કાંઈ આટલું પુણ્ય તને દીધું, બીજું કાંઈ છે નહીં તો કાંઈ વાંધો. નરસિંહ મહેતાને મોતિયા મરી ગયા હતા. કુંવરબાઈનું મામેરું જ્યારે કરવાનું થયું ત્યારે એને દ્વારકાથી તેડાવવા પડ્યા હતા કે અહીંયા મારા કરતાલને ગોપીચંદનના પાસા નહીં ચાલે, હે દ્વારકાના માલિક તારે આવવું પડશે. અને ભગવાનને આવવું પડ્યું હતું. જે વ્યવહાર થતો હોય એ વ્યવહાર કરવો પડ્યો હતો. એટલે ઋષિને એમ થયું કે આને આગળ સત્સંગ કરવાનો કોઈ મતલબ નથી, હું ભગવાનને વાતો કરું છું ને એ તો બેઠો બેઠો એના ભૂતકાળને યાદ કરીને રડ્યા કરે છે. હવે ધર્મ જેવા ધર્મ જેથી ધીરજ ચૂકી ગયા હોય તો બીજાની તો શું ગણતરી. અને એ અરસામાં બૃહદશ્વ મુનિને એકદમ યાદ આવી ગયું. મુનિ વિચાર કરે છે કે આ ધર્મને એવું છે કે મારી જેવું દુનિયામાં કોઈ દુઃખી નથી, પણ એની અણસમજણ છે. એના કરતાંય પણ દુખિયા લોકો આ ધરતી ઉપર થઈ ગયા છે. ધર્મનો આશ્રય લીધો હોય, પરમેશ્વરનો આશ્રય લીધો હોય, છતાંય પરમેશ્વરે સહાય ન કરી હોય એવા પણ ઘણા દાખલા છે. એવું વિચારી એમને યાદ આવી ગયું. એટલે આ બૃહદશ્વ મુનિ ધર્મરાજાને ધીરજ આપવા માટે, અને આપણે બધા કાયમ દુઃખના ગાણા ગાઈએ છીએ, તો એમાંથી આપણને પાછા વાળવા માટે એ વનની અંદર ઘાસની સાદડી ઉપર બેસી અને નળ રાજાને યાદ કરે છે કે ધર્મ એને જે દુઃખ પડ્યું એ દુઃખ હજી તને પડ્યું હોય એના કરતાં અડધું પણ તારી જિંદગીમાં દુઃખ મને દેખાતું નથી. કારણ કે તારી સાથે તારા 4 ભાઈઓ છે, દ્રૌપદી છે, નાના બાળકો છે, અને તારી સમયે સમયે બધા જ ખૂબ સારી રીતે સેવા કરે છે. વન ફળ વગેરે લાવીને સમયે સમયે ભોજન કરાવે છે. તો તારા જીવનમાં મને એના જેવું દુઃખ દેખાતું નથી. અને એ વખતે ધર્મરાજા સાવધાન થઈને કહે છે કે મહારાજ, તો એ રાજાની કથા, એની ગાથા તમે મને સંભળાવો. અને એ વખતે વનની અંદર આ બૃહદશ્વ મુનિ ધર્મરાજાને ઉદ્દેશી અને નળાખ્યાનની કથા સમજાવે છે. આપણે આ કથાને ઘણીવાર સાંભળી છે, પણ એને અંતરમાં ઉતારી નથી. બૃહદશ્વ મુનિ કહે છે કે હે ધર્મ, નૈષદ નામનો એક દેશ છે અને આ દેશની અંદર વીરસેન નામનો રાજા રાજ કરે છે. આ વીરસેનને એક ભાઈ છે જેનું નામ છે સુરસેન. પણ બંને ભાઈઓ ખૂબ ધર્મપૂર્વક ભગવાનથી ડરીને ન્યાય નીતિથી પોતાનું રાજ ચલાવે છે. હવે આ વીરસેન રાજાને એક પુત્ર છે, એનું નામ છે નળ, અને સુરસેન રાજાને એના ભાઈ એને એક પુત્ર છે જેનું નામ છે પુષ્કર. વીરસેન અને સુરસેન સગા ભાઈઓ છે.
નળ અને પુષ્કર એ બંને પિતરાઈ ભાઈઓ છે, પણ એવો ધર્મપૂર્વક રાજ્ય ચલાવે, ચારેય બાજુ એના નામની આણ વર્તે છે. હવે આ બંને પિતરાઈ ભાઈઓ નળ અને પુષ્કર એ યુવાવસ્થાને પામ્યા, કહેતા એની 16 વર્ષની ઉંમર થઈ. અને એવા સમયે રાજા વીરસેન એના ભાઈ સુરસેનને બોલાવીને કહે છે કે ભાઈ, આપણા બંને દીકરાઓ બહુ બુદ્ધિશાળી છે અને મને વિશ્વાસ છે કે આપણા કરતાં ખૂબ સારી રીતે એ આ રાજ્યને સંભાળશે. 16 વર્ષની ઉંમર એટલે ગાદી સોંપી દેવા જેવું પણ ખરું જ. ત્યારે સુરસેન કહે છે કે મોટાભાઈ, તમારી વાત સાચી, પણ હજુ બંનેને પરણાવ્યા નથી. ત્યારે વીરસેન કહે છે કે ભાઈ, આપણે બધા હાજર છીએ, પણ ઘણીવાર એવું બનતું હોય કે દીકરો 6 મહિનાનો હોય ને એના માતા પિતા બંને ગુજરી જાય, તો શું એ દીકરા નથી પરણતા? આપણી જવાબદારી એને રૂડા સંસ્કાર આપવાની, પરણાવવાની જવાબદારી માથે લઈને ફરવું જરૂરી નથી. ભાઈ, હું તો એવું માનું છું કે આ દેહ નાશવંત છે, કાલ સવારે પડી જાય. દીકરા પરણવા હોય તો પરણે, પણ આપણે કરવાનું કામ બાકી રહી જાય. ધન્યવાદ દેવો પડે ને. તમે હજી દીકરાને પરણાવવાનું લઈને બેઠા છો, એણે પોતાના પુત્રોને નથી પરણાવ્યા. આટલું જબર રાજ. 16 વર્ષની બંનેની ઉંમર, વળી બેય ભાઈને વિચાર આવ્યો. ત્યારે સુરસેન કહે છે કે મોટા ભાઈ, તમે કહેવા શું માગો છો? વીરસેન કહે છે કે હું એવું કહેવા માગું છું કે દીકરાનો રાજ્યાભિષેક કરી અને આપણે પોતપોતાની